And we have a surprise speaker in Shivram, sir. है प्रीत जहाँ की रीत सदा मैं गीत वहाँ के गाता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ થોડુંક હજી ગેન આપજો પણ ભારત શું છે એક સવાલ જો કોઈક પૂછે આપણને તો ભારત શું ખાલી એક ભૂભાગ છે ત્યારે ભારત રત્ન પંડિત અટલ બિહારી વાજપેયીની અમર કવિતા છોકરાઓના નસે નસમાં હોવી જોઈએ કારણ કે ક્યારેક આપણે કેનેડા યુએસએ યુકે જઈએ અને કોઈક પૂછે તો કેવા થાય દુનિયાની ગમે તે નદીઓ છે ને એ નદીઓ છે પણ ભારતની એક ગંગા છે ને એને આપણે માં કહીએ છીએ ને એની આરતી ઉતરે છે એ ભારત છે ભારત એક જમીન કા ટુકડા નહીં હજી બહુ સરસ એક આમાં પ્રસંગ આવશે જ્યાં તમે તાલી પાડી શકશો भारत एक जमीन का टुकड़ा नहीं एक जीता जागता राष्ट्र पुरुष है हिमालय मस्तक है कश्मीर किरीट है पंजाब और बंगाल इसके दो विशाल भुजाएं हैं पूर्वी और पश्चिमी घाट इसके दो विशाल जंघाएं हैं कन्याकुमारी इसके चरण है और सागर इसके पग पखारता है ये वंदन की भूमि है ये अभिनंदन की भूमि है ये वंदन की भूमि है ये अभिनंदन की भूमि है ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है यहाँ का हर कंकर कंकर शंकर है और यहाँ का हर बिंदु बिंदु गंगाजल है और हम जिएंगे तो इसके लिए मरेंगे तो इसके लिए और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को अगर कोई कान लगा के सुनेगा तो उसमें से एक ही आवाज आएगी भारत माता की जय भारत माता की जय भारत माता की जय સાહેબ આ છે આપણું ભારત હે વિશ્વ આખામાં કોઈ પણ જગ્યા આપણે પરિભ્રમણ કરીને આવીએ ને આમ તો કોઈ પણ એક સબ્જેક્ટ પણ ભણીએ છીએ ને તો સૌથી પહેલા સારો શિક્ષક હોય ને તો સબ્જેક્ટનું મૂલ્ય કે શું કામ કરવું આ સબ્જેક્ટ શું કામ લાગે તો એક સવાલ પૂછવાની જરૂર છે કે આ બધા દિવસોની જરૂરિયાત શું કારણ કે એક સિઝન આવે છે ત્યારે લાલ ટોપી મળે છે મેરી ક્રિસમસ કહીએ છીએ એક સિઝન આવે છે ત્યારે દીવડા પ્રગટાવીએ છીએ દિવાળી કહીએ છીએ અને એક સિઝન આવે છે અને ઝંડો લહેરાવીએ છીએ અને આપણે કહીએ છીએ કે અમે દેશભક્ત છીએ પણ સાચા દેશભક્તિની નિશાની શું એના માટે દેશની અસ્મિતા દેશની આત્મા અને દેશની જે ડીએનએ છે એને પરખવાની જરૂર છે સાહેબ અને તો જ થઈ શકે જે વિદ્યાર્થીઓમાં કે જે સિટીઝન્સમાં દેશના ઇતિહાસની સમજ ઓછી છે એની આઈડેન્ટિટી એટલી બધી કાચી છે તમને કોઈક પૂછે તમે કોણ છો તમે કદાચ પહેલાં પોતાનું નામ લ્યો પછી પપ્પાનું નામ લ્યો એક આપણી અટકની વાત કરીએ એનાથી આગળ આપણે આપણું ગામડું કહીએ ક્યાંના છો તો વધારે જોડાણ લાગે પણ જેની પાસે પોતાનો ભવ્ય ઇતિહાસ દિવ્ય ઇતિહાસની છોકરાઓને ખબર છે એ છોકરાઓ ગર્વથી કહી શકશે કે અમે ભારતીય છીએ ખાલી એક બે દિવસ પૂરતું નહીં અને તો જ ખબર પડે જો આપણી સંસ્કૃતિના મૂળિયા સુધી આપણે જોડાયેલા રહીએ ત્યારે વિવેકાનંદજી કહ્યું હતું કે દુનિયાનો સારામાં સારો વિચાર છે કે વેસ્ટ પાસે ટેકનોલોજી છે અને ઈસ્ટ પાસે સ્પિરિચ્યુઆલિટી છે આ બંનેનો સમન્વય કરીએ તો જ સારામાં સારી વિઝડમની નિશાની આપણી કહેવાય કે સારું લેવાનું જ છે બીજાનું ગ્રહણ કરવાનું છે આપણે બધા આંધળું કે એવું નથી કહેતા કે વેસ્ટ આખું ખરાબ છે આપણે જ સારા છીએ નહીં સારી નિશાની એ છે કે આપણા શાસ્ત્રોએ કહ્યું છે ને કે જ્યાંથી સત્ય આવતું હોય ત્યાંથી લેવા દો અને વિદ્યા સા વિદ્યા યા વિમુક્ત એ તમને જે મુક્ત કરી શકે છે વિદ્યા તો વેસ્ટ પાસે ટેકનોલોજી લઈએ એ લોકો પાસે સારા વિચારો લઈએ અને આપણી સંસ્કૃતિને ના ભૂલીએ સંસ્કૃતિ એટલે શું છે આપણા વડવાઓને યાદ કરવાના છે આજે મને કહેવાનું મન થાય 77th રિપબ્લિક ડે છે પણ એની સાથે બહુ ઓછા બાળકોને ખબર હશે પાર્લિયામેન્ટમાં વાત થઈ આપણા ટુરિઝમ મિનિસ્ટરે ખાલી વાત કરી કે સોમનાથને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સોમનાથના જીર્ણોદ્ધારને ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાને ઘોષણા કરી કે આપણે 1000 વર્ષની પૂર્તિ પછી સોમનાથ સ્વાભિમાન પર્વ કરશું અને ક્યારે જ્યારે 17 વખત મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું હતું આપણા સોમનાથના મંદિરના કદાચ પાણાને ભાંગી શક્યા પણ આપણી અસ્મિતા આપણી શ્રદ્ધા અને આપણી ભારતની આસ્થાને ખંડિત નથી કરી શક્યા એટલા માટે આજે ભારત ભારત છે વિચાર કરીએ આપણી પાસે ગરબા ન હોત ગાવા લાયક આપણી પાસે આ તહેવારો ન હોત તો ભારત ભારત શું હોત
ભારત ભારત બને છે ભારતના તહેવારોથી, ભારતના નૃત્યથી, ક્લાસિકલ ડાન્સથી, ક્લાસિકલ સંગીતથી, સાહિત્યથી. ભારતની અસલી અસ્મિતા આપણી જ સંસ્કૃતિમાં, આપણા સાહિત્યમાં રહેલી છે. સંસ્કૃત ભાષા જે આપણી સંસ્કૃતિ સાથે બહુ જોડાયેલી છે. કહે છે કે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા પ્રદીયતે. પૃથ્વીમાં 3 જ રત્ન છે. એક જલ છે, એક જલ છે, અન્ન છે, અને ત્રીજું સુભાષિત છે. એની જ તો આપણી આ સંસ્થા પૂજા કરે છે. એટલે બાળકોમાં વિશેષ કહેવું હોય તો બાળકો એમ પૂછશે કે તો અમે શું કરી શકીએ. કારણ કે એક બહુ સરસ સ્પીચ હતી ને કે આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક યોરસેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. તો આપણે શું કરીએ એ આપણી પ્રાર્થનામાં એનો જવાબ છે સાહેબ. હમ ન સોચે હमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन, अपनी करुणा का जल तू बहा के कर दे पावन, हरिक मन का बोना, इतनी शक्ति हमें देना दाता, મન કા વિશ્વાસ કમજોર હોના. ત્યારે એક બાળક, 12 વર્ષનો બાળક, જેના હૃદયમાં માતૃપ્રેમ, માતૃભૂમિ માટેનો પ્રેમ કેટલો બુલંદ હશે સાહેબ. 12 વર્ષનો બાળક કહે છે કે અંગ્રેજો, તમને હું આ હોડીમાં બેસવા નહીં દઉં, તમે મને ગોળી ભલે મારી દો પણ મારી તમને હોડી નહીં આપું. એ બાજી રાવત 12 વર્ષનો છોકરો આપણને કહીને જાય છે કે ઉંમર કે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે મેચ્યોરિટીની કોઈ નિશાની નથી. મેચ્યોરિટી દિવસે જ્યારે તમારું હૃદયમાં દેશપ્રેમ માટેનો ભાવ ઊભો થતો હોય છે ત્યારે આજે એક જ વસ્તુ નિર્ણય કરીને જઈએ. આવો આપણી જાતને પૂછીએ કે હું ખાલી એક દિવસ માટે દેશપ્રેમ દેખાડું છું કે આજીવન દેખાડી શકું એમ છું. હું મારે કંઈક દેશને આપવું છે તો સૌથી પહેલાં આજુબાજુથી શરૂ કરી, સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ ધીરે ધીરે આપણો વધારીએ અને દેશને કહીએ કે आई एम देयर टू डू समथिंग दैट आई कैन डू इन माई ओन एरिया. मुट्ठी में कुछ सपने लेकर भरकर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे, अपनी हद रोशन करने में तुम मुझको कब तक रोकोगे. વિશેષ નથી કહેવું, પણ એટલું જ કહેવું છે બાળકોને આપણી સંસ્કૃતિ વિશે બે વસ્તુઓ. કારણ કે ઘરે અને સ્કૂલેથી બંને જગ્યાએથી આપણે શિક્ષણ આપીએ, પણ હું કહીશ અંગ્રેજી ભાષા જેને અંગ્રેજી નથી આવડતું એની સાથે આપણે વાપરશું, પણ ઘરમાં તો સારામાં સારી ગુજરાતીમાં બોલશું. આ બધી જ ભાષા સારી છે, પણ આ ગુજરાતી ભાષા અમારી છે. આજ સાથે ધન્યવાદ. આપ સૌને રિપબ્લિક ડેની ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.